પવિત્ર શ્રાવણ માસનો વિધિવત રીતે પ્રારંભ થયો છે। દેશભરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, ત્યારે મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં અનોખું શિવલિંગ તૈયાર કરાયું છે। આ શિવલિંગ 51,000 રુદ્રાક્ષમાંથી બનાવાયું છે અને તેની ઊંચાઈ 13 ફૂટ છે। શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોના માટે રાધનપુર રોડ દ્વારકાપુરી ફ્લેટના ઓમકારેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ 20 વર્ષ પહેલાં થયેલું છે। આ મંદિરમાં 50થી વધારે સોસાયટીના ભક્તજનો આ મંદિરનો લાભ લે છે। શ્રાવણ મહિના પવિત્ર દિવસોની અંદર મહેસાણાની સમગ્ર પ્રજાને લાભ મળે એ હેતુથી મહારાજ શ્રી આશીષભાઈ શાસ્ત્રી અને ઓમકારેશ્વર મહાદેવના ટ્રસ્ટના સહયોગથી અહીંયા 51,000 પંચમુખી રુદ્રાક્ષનું 13 ફૂટ ઊંચું મહાશિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિવલિંગના દર્શન કરવા, એના ઉપર જલાભિષેક કરવો એ જીવનનો એક મોટો લાહો છે। એટલે મહેસાણાની સમગ્ર પ્રજા, ઇવન મહેસાણા જિલ્લાના ગ્રામજનોને પણ આનો લાભ મળે અને પોતાના જીવન ધન્ય બને। આનો દર્શન કરવાથી, આના ઉપર જલાભિષેક કરવાથી પોતાના જીવનની અંદર મહાદેવની હર હંમેશ કૃપા બની રહે। અને આ રુદ્રાક્ષ જે એના ઉપર 1 મહિના સુધી જલાભિષેક થવાનો છે, એ રુદ્રાક્ષ પણ ભક્તજનોને પ્રસાદી રૂપે આપવામાં આવશે, જેથી પોતાના ઘરની અંદર પણ મંદિરમાં મૂકી અને એની હર હંમેશ પૂજા કરી શકે। આ ભાવનાથી મહાદેવની કૃપા સમગ્ર પ્રજાજનો ઉપર બની રહે એ હેતુથી આ નિર્માણ કરેલ છે। મને વિશ્વાસ છે કે મહેસાણાની સમગ્ર પ્રજા આ શિવલિંગના દર્શન કરવા માટે પધારશે અને મહાદેવની ભક્તિમાં લીન થશે। હું અહીંયા આજે જે 51,000 રુદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું 13 ફૂટ હાઈટ, એનું આજે દર્શન કરી અને અમારું અહોભાગ્ય સમજીએ એ રીતે અમને દર્શન અને અંદર શિવ રૂપ અમને દેખાણા છે। અમને રુદ્રાક્ષમાં લાગણી એવી થાય છે કે શિવને રૂપ જ રુદ્રાક્ષના અંદર દેખાય છે। ઉલ્લેખનીય છે કે અહીં તૈયાર કરાયેલા રુદ્રાક્ષના શિવલિંગ માટે રુદ્રાક્ષ નેપાળથી મંગાવવામાં આવ્યા છે। રુદ્રાક્ષને ભગવાન શિવનું પ્રિય આભૂષણ પણ માનવામાં આવે છે અને વિદ્વાનો અને શાસ્ત્રોના મતે રુદ્રાક્ષ પહેરવાથી દીર્ઘાયુ અને મનુષ્યને અકાળ મૃત્યુથી રક્ષા કરનાર મનાય છે। ત્યારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ આ અનોખા શિવલિંગના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। મહેસાણા શહેરના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રી 51,000 પંચમુખી રુદ્રાક્ષ મહાશિવલિંગનું નિર્માણ કરવામાં આવેલું છે। આ શિવલિંગ 51,000 પંચમુખી રુદ્રાક્ષના દાણાઓમાંથી બનાવવામાં આવેલું છે, જેની ઊંચાઈ આશરે 13 ફૂટ જેટલી છે। આ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં 15 દિવસ જેટલો સમય બ્રાહ્મણોએ અને ટ્રસ્ટીગણોએ બધાના સહયોગથી મહેનત કરી અને આ શિવલિંગનું નિર્માણ કરવામાં આવેલું છે। ખરેખર શ્રાવણ મહિનામાં આપણે બધા જ લોકો ભગવાન મહાદેવની ભક્તિ કરતા હોઈએ છીએ અને ભગવાન મહાદેવના શિવલિંગ પર જલાભિષેક કરવાનો લાભ લેતા હોઈએ છીએ। અહીંયા રુદ્રાક્ષ મહાશિવલિંગ એટલે કે 51,000 રુદ્રાક્ષ પર બનેલા મહાશિવલિંગ પર આપણે અભિષેક કરીએ છીએ। ખરેખર રુદ્રાક્ષ એટલે ભગવાન શિવનું સ્વરૂપ ગણવામાં આવે છે। એક રુદ્રાક્ષનો દાણો એટલે ભગવાન મહાદેવનું શિવલિંગ। અહીંયા 51,000 રુદ્રાક્ષના દાણાઓ એટલે 51,000 શિવલિંગ પર જલાભિષેક કરવાનો, દર્શન કરવાનો, સેવા અને પૂજા કરવાનો લાભ દરેક જનતાને મળી શકે છે। તો સમગ્ર મહેસાણા શહેરના તથા જિલ્લાના દરેક ભાવિક ભક્તોને નમ્ર નિવેદન છે કે આપ સર્વો પધારો અને દર્શન તથા જલાભિષેકનો લાભ લો। શ્રાવણ માસ પૂર્ણ થયા પછી રુદ્રાક્ષનો ઉપયોગ શેમાં કરવામાં આવશે? સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન જલાભિષેક થશે અને શ્રાવણ મહિનો પૂર્ણ થયા બાદ અમાસના દિવસે આ શિવલિંગનું વિસર્જન કરવામાં આવશે અને શિવલિંગમાં રહેલા રુદ્રાક્ષના દાણા સમગ્ર જાહેર જનતાને પ્રસાદ તરીકે વહેંચી આપવામાં આવશે અને આ રુદ્રાક્ષના દાણા ઘરે ઘરે લોકોના ઘરે પહોંચે એવા ભાવથી જ આ રુદ્રાક્ષ મહાશિવલિંગનું નિર્માણ કરવામાં આવેલું છે।